વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ દ્વારા અલગ અલગ પ્રકારની ઇન્ડોર ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 380 લોકોએ આ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના કાંડાનું કૌવત દેખાડ્યું હતું. શ્રી વાગડ 224 સ્થાનકવાસી જૈન યુવક મંડળ ભુજ દ્વારા ગત તારીખ 11 જાન્યુઆરી 2025ના રોજ વીબીસી આરટીઓ સંકુલ ખાતે સમાજના સભ્યો માટે ઇન્ડોર ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 10 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના લોકોએ કુલ 380 સભ્યોએ ભાગ લીધો હતો. આ અંગેની માહિતી આપતા મિત દોશીએ જણાવ્યું હતું કે ઇન્ડોર ગેમ્સમાં 10થી 16 વર્ષના બાળકો માટે કેરમ, સિક્વન્સ અને ઉનો અને 16 વર્ષથી ઉપરના સભ્યો માટે કેરમ, ચેસ, નોટ્રમ તથા બહેનો માટે મિડીકોટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનામ વિતરણ સમારોહમાં મંડળના પ્રમુખ નીરજભાઈ દોશીએ સૌને આવકાર્યા હતા તેમજ ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન આપ્યું હતું. રમતગમતમાં ભાગીદારી આપણે શિસ્ત, ટીમવર્ક અને દ્રઢતા ધ્યેયના મૂલ્યો શીખવે છે તેવી વાત તેમણે ઉચ્ચારી હતી. ભુજ સમાજના પ્રમુખ કિશોરભાઈ મોરબિયાએ મંડળના આયોજનને બિરદાવ્યું હતું અને અનેક પ્રકારની સલાહો આપી હતી. સ્પોર્ટ કમિટીના કન્વીનરે પણ આ ખેલાડીઓને ભાગ લેતા હોય ત્યારે તે પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ખાસ કરીને અલગ અલગ સ્પર્ધાઓમાં આદિત્ય, હર્ષદ મહેતા, તનીશ વિનોદ શેઠ, મન નિપુલ મહેતા, જીને રાહુલ દોશી, ક્રિશી નિકુંજ મહેતા, યાશી અમિત મોરબિયા, જીનેશ મહેતા, હસ્ત રીતેશ જોટા, આશીષ બાબરિયા, હિત ભાવેશ સહિતના લોકો ખાસ વિજેતા થયા હતા. તેમને પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને દિનેશ કાંતિલાલ ખંડોલ, શાલીન સુરેશભાઈ દોશી, કાર્તિક મનસુખભાઈ દોશી, રાજ ભરતભાઈ દોશી, પ્રવીણભાઈ કોરડિયા, આશીષ મુકેશભાઈ પારેખ, જીગર અમરસિંહ દોશી, ચેતન હરિલાલ મોરબિયા, રવિલાલ ભાઈલાલ મહેતા, જયેશભાઈ ખીમજી મહેતા સહિતના લોકો વિજેતા થયા હતા. સંચાલન આશીષ બાબરિયાએ કર્યું હતું. ઇનામ વિતરણ સમારોહનું સંચાલન સ્પોર્ટ કમિટીના કન્વીનર નિમિષ દોશીએ કર્યું હતું.